હાય એવરીવન, હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. ખુશ્બુ ગિરીશચંદ્ર પરીખનો આ વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગવર્મેન્ટ કર્મચારીઓને કોને કોને કારની સુવિધા મળી શકે છે, કેવી રીતે મળી શકે છે, તેના નિયમો શું છે, નિયમો અને કાગળો ઉપર શું લખેલું હોવું જોઈએ, અને લાભાર્થીને અથવા નુકસાન કેટલું થતું હોય છે, ગેરફાયદા કેટલા થતા હોય છે, કેટલી ગાડીઓ ખાલી પડી રહી છે, તેનો સદુપયોગ થઈ શકે છે, અને પબ્લિક અથવા નાગરિક અથવા કોઈ પણ ગવર્મેન્ટ કર્મચારીની તકલીફ દૂર થઈ શકતી હોય છે, તે ચોક્કસ જણાવજો. એટલે જ કહેવામાં આવે છે કે ગવર્મેન્ટ કર્મચારીની ગાડીનું મહત્ત્વ શું હોય છે. પેમેન્ટ ખુશ્બુ ગિરીશચંદ્ર પરીખના એકાઉન્ટમાં આપવાનું ભૂલતા નહીં. ક્યારથી ચાલુ થયું છે, જન્મ સાલ, ગાડી આપવાનું, અને કેવી રીતે મેન્ટેન કરવામાં આવે છે, અને એ ગાડી કોના કોના દ્વારા મળી શકે છે, અને કયા કયા રજિસ્ટરો ભરવા પડતા હોય છે. પેમેન્ટ ખુશ્બુ ગિરીશચંદ્ર પરીખના એકાઉન્ટમાં આપવાનું ભૂલતા નહીં. ટેક કેર, બાય, જય શ્રી કૃષ્ણ.